કે તું પણ ભગવાન ઉપર આશા રાખ, વિશ્વાસ રાખ કે એ રવિને પાછો મોકલશે. પણ તું આરતી વહુની આવી બધી વાતથી હેરાન થઈશ તો આ ઘરમાં કેવી રીતે જીવાશે બેટા? મમ્મી, મને મને ભગવાન પર અને મારા દીકરા પર બંને ઉપર વિશ્વાસ છે ને, એટલે જ હજુ સુધી અહીંયા ટકી છું. બાકી ભાભી જે બોલે છે ને, કોઈથી સહન ના થાય. તમને ખબર છે, આ જ્યારે હોય ત્યારે ભાભી એમ કહે કે તારો ઘરવાળો તો કામાકૂટો હતો એટલે જતો રહ્યો, એનાથી કામ નહોતું થતું એટલે જતો રહ્યો. અને આજે તો ભાભીએ હદ જ કરી દીધી. હજી એવું બોલ્યા કે તારું ચરિત્ર સારું નહીં હોય, એટલા માટે જ મારા દેર તને છોડીને જતા રહ્યા. કોઈ વ્યક્તિ આપણું ચરિત્ર નક્કી કરી શકે ખરું? અને કોઈ વ્યક્તિ આપણા ચરિત્રનું પ્રમાણપત્ર આપે તો એ આપણી માટે સાચું કે ખોટું હોઈ શકે ખરું? આપણો અંતરાત્મા જાણે છે કે આપણે શું છીએ, આપણું ચરિત્ર શું છે. મને ખબર છે, ભગવાનને ખબર છે, તારા મા બાપને ખબર છે. આનાથી વિશેષ બેટા બીજું જોઈએ શું? અને આવા લોકોનું તો છે ને એક કાને સાંભળીને એક કાનેથી કાઢી નાખવાનું. તું જેટલી દુઃખી થઈશ ને એટલા જ આવા લોકો છે ને વધારે દુઃખી કરશે. હું તારી સાથે છું ને, કંઈ પણ થશે ને તો હું આરતી વહુને જવાબ આપી દઈશ. તું ચિંતા નહીં કર. મને તો એ ડર લાગે છે કે ભાભી આજે ઘરે બોલ્યા છે, કાલે બાર બે માણસો વચ્ચે બોલશે તો મારી શું ઇજ્જત રહેશે? હું છું ને તારી સાથે. કહું છું કે હું આરતી સાથે વાત કરું છું અને એને કહું છું કે જવું હોય તો તું આ ઘર છોડીને જતી રહે, બાકી રવિની બહુ ક્યાંય નહીં જાય. તું બેસ, હું આવું.